वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર હું એક બહુ જ મહત્વની બાબત પર ખુલાસો કરીશ અને એ ખુલાસો છે કે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણ બાબતમાં ખુલાસો. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એમાં પણ ઇતર સંપ્રદાયના લોકો તો ખાસ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો જે પ્રમાણે વાયુ પુરાણ, ભવિષ્ય પુરાણ ઇત્યાદિ પુરાણમાં જગતગુરુ શંકરાચાર્યજીના પ્રાગટ્યના પ્રમાણ જોવા મળે છે. શ્રી વલ્લભાચાર્યજીના, ચૈતન્ય મહાપ્રભુજીના, મધ્વાચાર્યજીના પ્રાગટ્યના પ્રમાણ જોવા મળે છે. તે જ પ્રમાણે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણ પણ જોવા મળે છે. જ્યાં અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદને કહે છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સા અર્જુનેન રણેસુયે પ્રવર્તયિષ્યન્તિ અસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિશાપાન રતાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તરાજ ધર્મદેવની પત્ની ભક્તિ થકી સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે અહીં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે હું ઘોર કલિકાલમાં નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. નારાયણ મુનિ નામ ભગવાન સ્વામિનારાયણનું છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણને એમના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર દેશમાં આવેલ પીપળાણા ગામમાં ભાગવતી દીક્ષા આપી ત્યારે એમના બે નામ પાડેલા હતા, એક નારાયણ મુનિ અને બીજું સહજાનંદ સ્વામી. નારાયણ મુનિ નામ ધારણ કરીને એ જ શ્રી કૃષ્ણ ભગવાન ધરાતલની ઉપર પ્રગટ થયા. નારાયણ મુનિ નામથી બીજા કોઈનો પણ ઉલ્લેખ શાસ્ત્રોની અંદર જોવા મળતો નથી. ઘોર કલિકાલની અંદર શંકરાચાર્યજી પ્રગટ થયા છે, જેને શંકરનો અવતાર કહેવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ થયા છે, જેઓને એઓના સંપ્રદાયમાં શ્રી કૃષ્ણનો અવતાર કહે છે, તથા એમના પુત્ર વિઠ્ઠલનાથ એમને પણ શ્રી કૃષ્ણનો અવતાર કહે છે. ચૈતન્ય મહાપ્રભુજી જેઓને પણ શ્રી કૃષ્ણનો અવતાર કહે છે. પરંતુ આ જેટલા પણ મહાનુભાવો છે એમાંથી કોઈનું નામ પણ નારાયણ મુનિ નથી. કેવલ ભગવાન સ્વામિનારાયણનું નામ જ નારાયણ મુનિ છે. અને નારાયણ મુનિ નામ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ જ આ ઘોર કલિકાલમાં પ્રગટ થયા છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયમાં આ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણ છે તે ભારત વર્ષની વિભિન્ન
દુકાનોમાંથી પ્રકાશિત થયું છે, જે તમને અત્યારે સ્ક્રીનની ઉપર જોવા મળે છે. એમાં વેંકટેશ પ્રેસમાંથી કાશી સ્થિત ચોખંબા થકી, દિલ્હી સ્થિત નાગ પ્રકાશન થકી, સસ્તું સાહિત્ય કાર્યાલય થકી, આ બધા જ સ્થાનોમાંથી આ સ્કંદ પુરાણ પ્રગટ થયું છે. અને એની અંદર વાસુદેવ મહાત્મયનો પણ ઉલ્લેખ છે, જેમાં 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે છે, જે તમને અત્યારે સ્ક્રીનની ઉપર દેખાઈ રહ્યા છે. અને આ જ ઓથેન્ટિક પ્રમાણો વાસ્તવની અંદર જોવા મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યોએ તથા ભગવાન સ્વામિનારાયણના સંતોએ શ્રીમદ ભાગવતની ટીકાઓ લખેલી છે. એ ટીકામાં દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકમાં એ આચાર્યોએ આ જ વાસુદેવ મહાત્મયના પ્રમાણો આપેલા છે. તથા શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 5મા અધ્યાયમાં પણ કૃતાદિશુ પ્રજારાજન, આ શ્લોકના ભાષ્યમાં પણ આચાર્યોએ તથા સંતોએ આ જ વાસુદેવ મહાત્મયના પ્રમાણો આપેલા છે, પરંતુ બીજા કોઈ પુરાણો તથા સંહિતાના પ્રમાણો આપેલા જોવા મળતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને આચાર્યોએ જે શ્રીમદ ભાગવતની ટીકાઓ લખી છે, એ ટીકા સોલા ભાગવત વિદ્યાપીઠ થકી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ જે 29 ટીકાઓ એક સાથે છપાવીને પ્રકાશિત કરેલી, એ ટીકાઓમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકાઓ પણ જોવા મળે છે. અને એ ટીકાઓમાં કેવલ વાસુદેવ મહાત્મયના જ પ્રમાણો જોવા મળે છે, બીજા કોઈ ગ્રંથોના પ્રમાણો જોવા મળતા નથી. પરંતુ હાલના સમયમાં સંપ્રદાયથી બહિર્મુખ થયેલા તથા કેટલાક સંપ્રદાયની અંદર રહેલા લોકોએ બીજા બધા કેટલાક પુરાણોના તથા સંહિતાના પ્રમાણો આપેલા જોવા મળે છે. જે પ્રમાણો વાસ્તવની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણ નથી, પરંતુ બીજા અવતારો પર એ પ્રમાણ છે. તથા બીજા કેટલાક તો એ લોકોએ પ્રક્ષિપ્ત શ્લોકો નાખીને એ પ્રમાણો રજૂ કરેલા છે, જે તમને તમારી સ્ક્રીનની ઉપર જોવા મળે છે. પરંતુ આ બધા જ પ્રમાણો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને આચાર્યોએ આપેલા જોવા મળતા નથી. આઈ વિલ રિપીટ. સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના વખતમાં જે પ્રગટ થયેલા સંતો હતા અને આચાર્યો હતા, એઓએ આ પ્રમાણો કશે પણ આપેલા જોવા મળતા નથી. જે પ્રમાણો અત્યારે તમને સ્ક્રીનની ઉપર દેખાઈ રહ્યા છે. જે પ્રમાણો આ પ્રમાણે જોવા મળે છે: પાખંડ બહુલો લોકે સ્વામી નામના હરિ સ્વયં પાપ પંક નિમગ્નમ તદ જગત ઉદ્ધારયિષ્યતિ પદ્મપુરાણ ભૂમ્યાકૃત વતારોહમ સર્વાનેતાન જનાનહમ પ્રાપયિષ્યામિ વૈકુંઠમ સહજાનંદ નામતઃ. વિશ્વક્ષેન સંહિતા. ન દેવ સચ્ચિદાનંદ બ્રહ્મ ભવતિ એવ સહજાનંદે યદા મનોલીયતે તદા શાંતો ભવી ભવતિ. મંડલ બ્રાહ્મણોપનિષદ દ્વિતીય બ્રાહ્મણે પ્રથમ પાદે. સ્વામિનારાયણોસ્માકમ આસ્તે શ્રી વેંકટ્રાચલે કદાચિત અયમારુહ્ય હંસ શુક્લમ મનોજવમ. સ્કંદ પુરાણ. મહાધર્માત મયે ભૂમો નામના પાપ વિનાશક હરિપ્રસાદ વિપ્રસ્ય સ્વામી નામના હરિ સ્વયં ભવિતા તનયો વિપ્ર સર્વા અવતાર કારણમ સર્વચેતન રક્ષાર્થ તદા મે મોક્ષરદ ધ્રરીતઃ. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ. આ પ્રમાણે અમારા સંપ્રદાયના કેટલાક લોકો આ બધા પ્રમાણો આપતા જોવા મળે છે, પરંતુ
આ બધા જ પ્રમાણો અમારા સંપ્રદાયના કોઈ પણ આચાર્યો કે સંતોએ આપેલા નથી. આમાંથી કેટલાક પ્રમાણો બીજા અવતારો પર છે, એને જબરજસ્તી ભગવાન સ્વામિનારાયણની ઉપર ઘટાડવામાં આવેલા છે, તથા બીજા કેટલાક પ્રક્ષિપ્ત શ્લોકો બનાવી એને અમુક પુરાણોના છે એવું કહીને આપવામાં આવે છે, પરંતુ આ બધી જ વાત અસત્ય છે. તમને સ્ક્રીનની ઉપર જે પ્રમાણો દેખાય છે એ બધા જ પ્રમાણો એ ઓથેન્ટિક પ્રમાણો નથી. અમારા સંપ્રદાયના કોઈ આચાર્યોએ કે કોઈ સંતોએ આપેલા નથી. કેવલ સ્કંદ પુરાણના પ્રમાણો જે અગાડી હું તમને બતાવી ગયો, એ સ્કંદ પુરાણોના જ પ્રમાણો અમારા સંપ્રદાયના આચાર્યોએ તથા સંતોએ આપેલા જોવા મળે છે. એટલે કોઈ પણ ઇતર સંપ્રદાયના લોકો આ પ્રમાણો જે મેં તમને બતાવેલા છે એ પ્રમાણોને યથાર્થ માને નહીં. અમારા સંપ્રદાયના આચાર્યો તથા સંતોએ કેવલ ને કેવલ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44માં જે પ્રમાણો આપેલા છે એ જ પ્રમાણોનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર કરેલો જોવા મળે છે, પરંતુ બીજા કોઈ પ્રમાણોનો ઉલ્લેખ કરેલો જોવા મળતો નથી. આ વાત બધા જ લોકો આત્મસાત કરી રાખે. આ વાત કહેવી જરૂરી હતી, એટલે મેં આ વાતનો ખુલાસો કરેલો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.